નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લાના શિનોર મુકામે ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શિનોર શાખા દ્વારા ત્રિવેણી સંગમનો ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વૃક્ષારોપણ, રક્ષાબંધન પર્વની ઉજવણી તથા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ નશામુક્ત બનવાની અને વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમમાં દિલ્હીથી ડૉક્ટર પ્રમોદભાઈ તથા ડભોઈથી રાજયોગિની જ્યોતિ દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત ભાઈ બહેનોએ નશામુક્ત બનવાની અને વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। રાજયોગિની જ્યોતિ દીદીએ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અને પ્રકૃતિ જતનનું મહત્વ સમજાવ્યું હતું। સાથે જ રક્ષાબંધન પર્વ પવિત્રતાનો તહેવાર હોવાનું જણાવી પવિત્રતા જ આપણા જીવનની રક્ષા કરે છે એવો સંદેશ આપ્યો હતો। પ્રમોદભાઈએ જીવનમાં મધુરતા, સરળતા અને સત્યતાને ધારણ કરવાની પ્રેરણા આપી હતી। આ પ્રસંગે બ્રહ્મકુમારીઝ ધરતીબેને રક્ષાબંધનના પર્વ નિમિત્તે શિનોરની કાકાની ખડકી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સર્વને ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે। ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શિનોર શાખા એ આજે ખૂબ જ ધૂમધામથી રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો। સાથે સાથે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ થયો અને બ્રહ્માકુમારી દ્વારા 10 કરોડ ભારતીયને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવાનું એક મહાઅભિયાન ચાલી રહ્યું છે। એ દરમિયાન શિનોર શાખા પણ બ્રહ્માકુમારીઝ દ્વારા આજે 10 કરોડ જે મહાપ્રતિજ્ઞા લેવાની છે એમાંથી લગભગ ઘણા બધા ભાઈ બહેનોએ શિનોરના એની નશામુક્ત બનવાની, વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને બહુ જ સુંદર બધાએ પરમાત્માની યાદમાં પવિત્ર રક્ષાબંધન બંધાવ્યું। દિલ્હીથી ડૉક્ટર પ્રમોદભાઈ આવ્યા, ડભોઈથી રાજયોગિની બ્રહ્માકુમારી જ્યોતિ દીદી આવ્યા અને સાથે સાથે બધા જ નગરના ભાઈ બહેનોએ આમાં લાભ લીધો। બ્રહ્માકુમારી જ્યોતિ દીદીએ સમજાવ્યું છે કે રક્ષાબંધન એટલે પવિત્રતાનો તહેવાર અને વાસ્તવમાં પવિત્રતા જ આપણા જીવનની સુરક્ષા કરે છે એવો સંદેશ આપ્યો હતો। સર્વ ભાઈ બહેનોને રક્ષાબંધનનું અમારું હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે। ઓમ શાંતિ।